હવે રાજ પરિવારને ત્યાં પારણું બંધાય તો આખી પ્રજામાં આનંદ આવી જાય. આખી પ્રજા, આખી નગર ઉત્સવ ઉજવતી હોય. આખા નગરમાં ઉત્સવનું વાતાવરણ છે. ઢોલ, નગારા, મીઠાઈઓ, આખું નગર ઉત્સવ ઉજવે છે. પાંડવો રાજી થયા છે. પાંડવોએ વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા અને કહ્યું કે અમારો જે આ વારસ છે, અમારો જે આ દીકરો છે, એના ભવિષ્યનું કથન કરો. અને ત્યારે વિદ્વાન જ્યોતિષીઓ આવ્યા અને સમુદ્ર રેખાનું વાંચન કરી અને એનું ભવિષ્ય કથન કર્યું કે ધર્મરાજ યુધિષ્ઠિરને ચડે એવા ધર્મરાજ આ પરીક્ષિત રાજા થશે. ધર્મ રાજા થશે. એના રાજ્યમાં પ્રજા બધી રીતે સુખી થશે. પ્રજાનો બહુ વિકાસ થશે. અર્થતંત્રનો બહુ વિકાસ થશે. પણ આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે. એટલે યુધિષ્ઠિર ને બધા પાંડવોને ચિંતા થઈ, સર્પદંશથી મૃત્યુ થશે? અમે તો ક્ષત્રિયો છીએ, અમારી શોભા એમાં છે કે અમે યુદ્ધ મેદાનમાં લડતા લડતા મરી જઈએ, વીરગતિ પામીએ, શહીદ થઈએ, એમાં અમારી શોભા છે. આ સર્પદંશ તો અમારા માટે અપમૃત્યુ કહેવાય. અમારા વારસનું આવું અપમૃત્યુ. અને ત્યારે જ્યોતિષીઓ કહે છે કે રાજન, ચિંતા ના કરો, આ બાળકનું મૃત્યુ ભલે સર્પદંશથી થશે, પણ આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. અને પછી ઘટનાઓ એવી બની, ધીરે ધીરે પરીક્ષિત રાજા મોટા થતા જાય છે. યુવાનીના ઉંબરે પરીક્ષિત રાજા પહોંચ્યા ત્યારે 4 ઘટના બની છે. એક સાથે ભારત વર્ષની અંદર 4 ઘટનાઓ બની. પેલું, 125 વર્ષની આયુમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રાચીના પીપળા નીચે પોતાના માનવ શરીરનો ત્યાગ કરે છે. આ પેલી ઘટના. એટલે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે ભગવાનની ઉંમર 80-85 વર્ષની છે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુન અને શ્રી કૃષ્ણ સમોવડિયા છે. યુધિષ્ઠિર 5-1 વર્ષ મોટા છે. અર્જુન ત્યારે અને ભીષ્મ દાદા 160 વર્ષના, અર્જુન ને એ બધા 80-85 વર્ષના એ બધા છે. એટલે મહાભારતના યુદ્ધ પૂરા થયા એને તમે સમજી લો, એના 35-40 વર્ષ પછી ભગવાન પોતાના દેહનો ત્યાગ કરે છે અને વૈકુંઠ સિધાવે છે. પેલી ઘટના, શ્રી કૃષ્ણ પોતાના માનવ શરીરનો ત્યાગ કરે છે. બીજી ઘટના, ભગવાને જેવું શરીર છોડ્યું એવા દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. श्री कृष्ण त्रेता युग में हुए, श्री राम त्रेता में हुए, श्री कृष्ण द्वापर में हुए, और जैसे ही भगवान ने धरती से विदाई ली, द्वापर खत्म हुआ और कलयुग का प्रारंभ हुआ. कलयुग नो प्रारंभ थयो. भगवान जेवा गया एवो कलयुग आवीने बेसी गयो. એટલે કોઈ તમને એમ પૂછે ને કે કળિયુગની અત્યારે ઉંમર કેટલી થઈ, શાસ્ત્ર ભાગવતમાં વર્ણન છે, કળિયુગની ટોટલ ઉંમર 4,32,000 વર્ષની છે. 32,000 વર્ષની, 4,32,000 વર્ષની કળિયુગની ટોટલ ઉંમર છે. દ્વાપરની ઉંમર છે 8,64,000, ડબલ, પછી ડબલ થતી જાય. દ્વાપરની છે 8,64,000, કળિયુગની છે 4 લાખ. ભાગવત શાસ્ત્રના આધારે કહું તો 4,32,000 ટોટલ આયુષ્ય છે. એમાંથી હજી કળિયુગને 5,200 વર્ષ થયા છે. કળિયુગ હજી ઘોડિયામાં ઝૂલે છે. એટલે તમને જો એમ થતું હોય ને કે ઘોર કળિયુગ છે, ઘોર કળિયુગ છે, તો હજી તો કળિયુગ ઘોડિયામાં છે, હજી યુવાન નથી. એટલે મારા વાલા, હજી જીવવા જેવો સમય છે. હા, હજી જીવવા જેવો યુગ છે, હજી બહુ સારું છે.
શ્રી કૃષ્ણ પરમધામ સિધાવ્યા, કળિયુગનો આરંભ થયો. હસ્તિનાપુરમાં સમાચાર પહોંચ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ હવે રહ્યા નથી. એટલે પાંડવોથી ભગવાનની વિદાય સહન નથી થતી, વિયોગ સહન નથી થતો, અને યુધિષ્ઠિરે રાજપાઠ છોડી અને હિમાલય તરફ પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો. સાથે ચારેય ભાઈઓ જોડાણા, દ્રૌપદી જોડાણી. એટલે પાંચેય પાંડવો દ્રૌપદી સમેત પાંડવો હિમાલય તરફ સ્વર્ગારોહણ કરવા માટે ગયા. અને પરીક્ષિત રાજાને ઉત્તરાધિકારી રાજા તરીકે, હસ્તિનાપુરના રાજા તરીકે એની રાજ તિલક થયું. આ 4 ઘટનાઓ એક સાથે થઈ. પરીક્ષિત રાજા જ્યારે રાજા બન્યા ત્યારે પરીક્ષિત રાજાની ઉંમર 18 વર્ષની છે. 18 વર્ષની ઉંમર છે. તો પછી હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે વાં તો કથા થઈ કે ભવિષ્ય કથન થયું કે આવી રીતે બહુ પ્રતાપી રાજા થશે, ધર્મરાજ હશે, ધાર્મિક રાજા હશે, તો પછી એને શ્રાપ શું લાગ્યો? તો એની સુંદર મજાની કથા છે. સંક્ષેપમાં કહું તો એક દિવસ પરીક્ષિત રાજા પોતાના નગરચર્યા માટે નીકળી રહ્યા છે. છુપો વેશ કરીને નીકળે ને રાજાઓ નગરચર્યા જોવા માટે કે મારું રાજ્ય કેમ ચાલે છે. છુપા વેશે પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. અને એક દ્રશ્ય જુએ છે પોતાના નગરમાં કે એક કાળા વસ્ત્રો પહેરેલો, વસ્ત્ર કાળા છે પણ જેવી રાજાના જેવા વસ્ત્રો હોય એવો ઠાઠબાઠ વાળા વસ્ત્રો છે. એના હાથમાં એક લાકડી છે અને એ લાકડી વડે એ એક ગાય અને એક બળદ ઉપર પ્રહાર કરે છે. ગાય સાવ કમજોર થઈ ગઈ છે, દુબળી પાતળી છે, બહુ કમજોર થઈ ગઈ છે. અને બળદ છે એ એક પગ ઉપર ઊભો છે. એટલે આવા કમજોર ગાય અને બળદ ઉપર એ પુરુષ પ્રહાર કરી રહ્યો છે. અને રાજાથી સહન થતું નથી, પરીક્ષિતથી સહન થતું નથી. અને એ પુરુષને પકડીને દંડ કરવા માટે રાજા જ્યાં પહોંચ્યા અને ત્યારે એ પુરુષ પરીક્ષિત રાજાના પગ પકડી લે છે કે હે રાજન ક્ષમા કરો. અને હવે હું તમને કહું કે આ વ્યાસજીએ સુંદર મજાનું અહીંયા પ્રતીક બાંધ્યું છે. ઈ જે કાળા કપડાં પહેરેલો પુરુષ જે લાકડીથી ગાય અને બળદને મારતો હતો એ પુરુષને કળિયુગનું પ્રતીક કીધું છે. એ કાળા કપડા ધારણ કરેલો એ કળિયુગ છે. અને એ ગાય અને બળદને મારે છે. એ ગાય છે એ ધરતીનું પ્રતીક છે, પૃથ્વીનું પ્રતીક છે. અને બળદ છે એ ધર્મનું પ્રતીક છે. વૃષભ, બળદ એ ધર્મનું પ્રતીક છે. અને કળિયુગ શું કરે? કળિયુગ ધર્મ ઉપર પ્રહાર કરે છે. અને ધર્મ એ કેવો? પાછો એક પગ ઉપર ઉભેલો. નહીતર તો બળદના 4 પગ હોય ને. અહીંયા કીધું છે કે બળદનો એક જ પગ છે. અહીંયા સુંદર મજાનો વ્યાસજી રૂપક બાંધે છે કે ઓમ તો 4 પગ હોય પણ કળિયુગમાં ધર્મનો એક જ પગ રહ્યો છે. ઓમ 4 પગ હોય કયા? સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મના 4 પગ હોય: સત્ય, તપ, પવિત્રતા અને દયા. સતયુગ પૂરો થયો એટલે એક પગ સત્યનો કપાણો. સતયુગ પૂરો થયો એટલે એક પગ કપાઈ ગયો, સત્ય ગયું જીવનમાંથી, મનુષ્ય જીવનમાંથી સત્ય ગયું. ત્રેતા ગયું તો તપ ગયું. દ્વાપર ગયો પછી પવિત્રતા ગઈ. અને કળિયુગમાં ધર્મ હવે એક દયાના આધારે ઊભું છે. દયા હજી છે આપણી અંદર, પ્રજા જીવનમાં, મનુષ્ય જીવનમાં હજી દયા ટકી છે. અને દયા મારીને તમારી અંદર ટકી છે ને એટલે જ ધર્મ ટક્યો છે. તમે જોજો આપણી અંદર હવે સત્ય નથી રહ્યું. મારીને તમારી અંદર સત્ય ખતમ થઈ ગયું છે. આપણી અંદર પવિત્રતા ખતમ થઈ ગઈ છે. આપણી અંદર તપસ્યા, તપ હું હોય તો આપણને ખબર જ નથી. તપસ્યા ખતમ થઈ ગઈ છે. પણ હા, દયા થોડીક જાજી તો થોડીક જાજી મારીને તમારી અંદર છે. હજી કોક માણાને તકલીફ પડતી હોય ને તો 4 માણા એની પાસે ઊભા રહીને એને જઈને એમ સધિયારો આપે કે ભઈલા શું વાંધો છે કાંઈ? ઉનાળામાં આપણે ચકલાઓ માટે નાના નાના માટલાઓ ભરતા. આ શું છે? આ દયા, દયા કરુણા કે અલગ અલગ જરિયે હે, માધ્યમ હે.
હજી કોઈ ભૂખ્યું જોવા મળે તો આપણને અન્નદાન કરવા માટે ઉભરો આવે કે ના ના ના, કોઈ ભૂખ્યું ન સોવું જોઈએ. દયા હે